આપણે સાડીમાંથી બ્લાઉઝ કટ કરી લીધું છે। આ બ્લાઉઝને હવે હેન્ડવર્ક માટે એપ્લાય કર્યું છે માચા પર। આ હેન્ડવર્ક કરેલું રેડી તમે જોઈ રહ્યા છો। આ માસ્ટરે કટિંગ કરેલા છે મેઇન પાર્ટના, એ તમે જોવો છો। ફ્રન્ટ પાર્ટ, આ બેક પાર્ટનું કટિંગ છે, સ્લીવ્સ કટિંગ છે। એવી રીતે આ બધા પાર્ટ કટિંગ થઈ ગયા છે। હવે માસ્ટરે લાઇનર સાથે જોઈન્ટ કરી અને આગળના ભાગને મિડલ અને પ્રિન્સેસ કટ જોઈન્ટ કરીને શોલ્ડર જોઈન્ટ કરે છે। સેમી ઓવરલોક કરી રહ્યા છે। સેમી પ્રેસ આપણે પહેલાં કરી લઈએ। એ પ્રેસ થઈ ગયા પછી આપણે આ બેક પાર્ટ છે એની અંદર પાઇપિંગ લગાડી છે। હવે ફ્રન્ટ ભાગમાં છે જેમાં પેડેડ વાળું બ્લાઉઝ છે, તો અસ્તરને સાથે પેડ અટેચ કરી અને આખું એક એમનું કવર કરવા માટેનું લાઇનર વિથ પેડ અટેચ કરવું છે, એ રેડી થઈ છે। તમે જોઈ રહ્યા છો અત્યારે પેડ અટેચ થાય છે। હવે બેક પાર્ટમાં પાઇપિંગ લાગે છે। સેમી પ્રેસ આપણે કરી રહ્યા છીએ। ફાઇનલ સ્લીવ અટેચ કરતાં પહેલાં આપણે ફિનિશિંગ આપ્યું આર્મ હોલમાં। હવે સ્લીવ અટેચ કરી રહ્યા છીએ। સાઇડ ફિટિંગ માટેની સ્ટીચ છે। ફાઇનલી હવે આપણે આપણો લોગો લગાડી રહ્યા છીએ। તમે જે જોઈ રહ્યા છો તે ફાઇનલ લુક છે। બ્લાઉઝ આખું કમ્પ્લીટ થઈ ગયું છે વિથ સ્ટીચ, હેન્ડવર્ક। કસ્ટમરે વેર કરેલું બ્લાઉઝનું ફિટિંગ એન્ડ ફિનિશિંગ નેક્સ્ટ રીલમાં જોવા મળશે। અમારી એક્સિન બુટીકની ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો। નોટિફિકેશન માટે બેલ આઇકોન પ્રેસ કરો।